નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નર્મદાના તિલકવાડા ખાતે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે પરીક્ષા યોજાઈ હતી, જેમાં શ્રી કે.એમ. શાહ હાઈસ્કૂલ અને એકલવ્ય સ્કૂલ ખાતે 490 થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લીધો છે. રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ અને મોડલ સ્કૂલમાં ધોરણ 6 માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં મેરિટના આધારે સ્કોલરશીપ યોજના શરૂ કરવામાં આવી છે. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 1 થી 5નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ તેમજ અન્ય સ્કૂલોમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં મેરિટના આધારે ધોરણ 6 માં પ્રવેશ આપવામાં આવશે. તેમજ મેરિટના આધારે ધોરણ 6 થી 12ના અભ્યાસ દરમિયાન મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ આપવામાં આવશે. આજ રોજ શ્રી કે.એમ. શાહ સાર્વજનિક હાઈસ્કૂલ તિલકવાડા ખાતે સીએટી ગુજરાત રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ દ્વારા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષાનું આયોજન થયેલું હોય. આ પરીક્ષામાં તિલકવાડા તાલુકાની સર્વે પ્રાથમિક શાળાના બાળકો જે ધોરણ હાલમાં 5ની અંદર અભ્યાસ કરી રહ્યા છે, એ દરેક બાળકો એમના વાલીઓ સાથે, એમના આચાર્યો શિક્ષકો સાથે પરીક્ષા આપવા માટે પધાર્યા છે અને સર્વે બાળકોએ આ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને એમને સરકારશ્રી દ્વારા જે સરકારી સ્કૂલોનું આયોજન થયેલું છે એની અંદર એ લોકો સારી રીતે પ્રવેશ મેળવીને એમનું ભાથું, એમનું ભવિષ્ય ઉજ્જવળ બને એ હેતુથી ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ સતત કાર્ય કરી રહ્યો છે. ત્યારે સૌ ભૂલકાઓ આ પરીક્ષા આપવા માટે અહીં પધાર્યા છે. તો આ શુભ પ્રસંગે, શુભ અવસરે શ્રી કે.એમ. શાહ સાર્વજનિક હાઈસ્કૂલના સર્વે સ્ટાફ પરિવાર, બાળકોનું, આવેલા સૌ શિક્ષકોનું, સાથે પધારેલ વાલીગણનું હાર્દિક સ્વાગત કરે છે. આ યોજનાનો બાળકોને લાભ પહોંચાડવા માટે આજે સમગ્ર ગુજરાતમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે નર્મદા જિલ્લાના તિલકવાડામાં સ્થિત શ્રી કે.એમ. શાહ હાઈસ્કૂલ તથા એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ખાતે પણ આ પરીક્ષા યોજવામાં આવી. બંને શાળાઓમાં 18 જેટલા વર્ગખંડ ખાતે 490 જેટલા વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી. ત્યારે સ્કૂલ પ્રશાસન દ્વારા પણ બાળકો માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી. તો બીજી તરફ બાળકો સાથે તેમના વાલીઓ પણ વહેલી સવારથી જ શાળાની બહાર મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ત્યારે તિલકવાડા પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો હતો અને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં વિદ્યાર્થીઓ કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષા આપી. સીઈટી પરીક્ષામાં આજે તિલકવાડા તાલુકાના તમામ સરકારી માધ્યમના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. તેમાં ગુજરાત સરકારની ખૂબ સારી યોજનાઓ, જે સ્કોલરશીપ રૂપે જે સરકાર માન્ય સ્કૂલો છે એમાં એમને આગળ 5મા ધોરણ કે 6ઠ્ઠા ધોરણમાં આગળ ભણીને એમાં 5,000 રૂપિયા સહાય આપે છે વર્ષની. તેમજ ખાનગી સ્કૂલોમાં 20,000 થી 25,000 રૂપિયા એમને સહાય ચૂકવશે. એની માટેની જે પરીક્ષા છે એમાં તિલકવાડા તાલુકાના તમામ વર્ગના વિદ્યાર્થીઓ આજે ખૂબ સારી રીતે મહેનત કરે, ખૂબ આગળ વધે. એમાં પોલીસગણ તેમજ શિક્ષણગણ તેમજ વાલીઓ બધાએ સહકાર આપ્યો છે અને છોકરાઓને મોં મીઠું કરી આ પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવી. બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.